વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો। આશિષ જોશીએ સભાનો સ્પોટ પર જણાવ્યું હતું કે 1 વર્ષ પૂર્ણ થઈ ગયો છે, છતાંય પરિવારને ન્યાય મળ્યો નથી। હજુ વળતર નથી મળ્યું। કોઈ અધિકારીના પેન્શનમાંથી 5000 રૂપિયા કાપવા તે ઘા પર મીઠું ભભરાવાની જેમ છે। વળતરના નામે પણ મજાક થાય તેમ લાગી રહ્યું છે। ત્યારે પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ અને કમિશનરને જે જવાબદાર અધિકારી સામે પેન્શનમાંથી 5000 કપાતની વાત કરી છે તેમના વિરુદ્ધ કમિશનર જાતે પોલીસ ફરિયાદ નોંધાવે તેવી માંગ સાથે પોતાની વાતો સમગ્ર સામાન્ય સભાની સામે મૂકી હતી, જે વાતોમાં તેમના સાથી વોર્ડના કોર્પોરેટરો અને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સૂર પુરાવ્યો હતો। જે પણ કોઈ કામ મંજૂર કરવાનું આવે છે, હવે કોઈ પણ કામ આપ મંજૂર કરશો એટલે મેયર શ્રી કહે છે કામદાર આગળ જોયા, ચર્ચા વિચારણા કરી કરવાનું નથી। મોટા મોટ પાર્ટી એટલે મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર ચૂકવવું પડશે। અને તમને આશ્ચર્ય થશે મેયર શ્રી, ફક્ત 5-10 લાખની જોગવાઈ છે એમાં। એમને શરમ આવે છે કે અમારા બાળકોની કિંમત 5-10 લાખ અત્યારે એ લોકો લડી રહ્યા છે। જે શિક્ષકો છે એ એમની આવક પ્રમાણે એમને વળતર મળશે। આ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ કોને પાસે લાગી? પણ જણાએ રિવાઇન્ડ કરીને જોજો શાંતિથી બેસીને, એ માતાઓ જે રડે છે ને, કોઈ સુખી નહીં થાય। રિટાયર થઈને 5000 ભલે એનું પેન્શન કપાય પણ કોઈ સુખી નહીં થાય। એ લોકોનો કોઈ વાંક નતો। મૂળ મુદ્દાની વાત આજે એ થાય છે, પેચ એવું ફસાયો છે સાહેબ આપણા અધિકારીઓના પાપના લીધે કે હવે હાઈકોર્ટે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે એમને વળતર ચૂકવવું। મોટર વ્હીકલ એક્ટ એટલા માટે લાગ્યો સાહેબ, આપણા કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટમાં એમને પેડલ બોટ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી। તમને આજે ખબર પડી કે જે ફરિયાદી એક દિવસથી અમે કહેતા હતા એ જ આરોપી છે, ત્યારે તમે સાંભળ્યું નહીં। 1 વર્ષ પછી તમે તપાસ કરીને એને રિટાયર કર્યા પછી એને પેન્શનમાંથી 5000 આપો છો, અને વર્ષ પછી વર્ષ સુધી હજુ સુધી કઈ કઈ ભટકે છે। બિચારા રાતે ઊંઘી નથી શકતા। આ આપણું તંત્ર 30 જણને માર્યા। તમે કયા પ્રકારની તપાસ કરો? હવે તમને લાગ્યું કે આ તો દોષી છે રાજેશ ચૌહાણ, આ કેસની દિશા દશા બગાડી નાખી। 1 વર્ષ પછી બાબોસ વિદ્વાન ખૂબ ભણીને જયારે માણસ આઈપીએસ અધિકારી બને, એ આઈપીએસ અધિકારીને 1 વર્ષ લાગ્યું કે આ ફરિયાદી પણ દોષી છે। જે તે સમયે આપણે કોર્પોરેશન દ્વારા જેને ફરિયાદી બનાવ્યો, આપણા ડિપાર્ટમેન્ટનો અધિકારી, હું જાતે 3 દિવસ પછી તપાસ અધિકારીને મળું છું કે બોટકાંડની વર્ષીના દિવસે મેયરશ્રી એમની આંખોમાં પાણી જોયા છે। જે માં દીકરી રડતી હતી, બાપ રડતા હતા, એ રીતે પરિવારના સભ્યની માફક કેમેરામેન રડે, રિપોર્ટરની આંખમાંથી પાણી દર નીકળે છે। હું એ લોકોને ખરેખર વંદન કરું છું। એમની જે લાગણી છે એ એમણે જે સમજી કે આ માની શું વેદના હશે, જે આજે 1 વર્ષ પૂરું થયા પછી પણ 18મીએ આ 18 તારીખે બોટકાંડને વર્ષ પૂરું થયું ત્યારે 1 વર્ષ પૂરું થયું ત્યારે આ પરિવારને આખું વર્ષ દરમિયાન ન્યાય તો મળ્યો નહીં, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર તરફ અને શાળા તરફથી જે ઘા મારવામાં આવ્યા હતા એની મેં આજે રજૂઆત માનનીય મેયરશ્રીને પણ કરી છે
અને તાત્કાલિક ધોરણે કોર્પોરેશન તરફથી કોઈક એવી રકમ જાહેર કરવામાં આવે કે આ લોકોના દુઃખને કોઈક અંશે આપણે એમના ઘા પર કોઈક અંશે આપણે રાહત આપી શકીએ. અનમોલ બાળકો હતા, કોઈ રકમ તો હોય જ નહીં, પણ આપણી માનવતાની દ્રષ્ટિએ જવાબદારી છે અને અધિકારીઓ પર 1 વર્ષ પછી ફક્ત પેન્શન કપાતના જો પગલાં લેવામાં આવે એ પણ દુઃખદ બાબત છે. અને એ અધિકારી જેને આપણે ફરિયાદી બનાવ્યો છે, એટલે આ બધી જ બાબતે આ કેસની દશા દિશા બગડી રહી છે કે 1 વર્ષ પછી કોર્પોરેશન તંત્ર ફરિયાદીને જ દોષિત ઠેરવીને એને પેન્શનની સજા કરે છે કે 5,000 કપાત આજીવન. માટે આ બધી જ 1 વર્ષ દરમિયાન એમની જોડે વિતાવેલા સમયને એમના દુઃખો જે જાણ્યા છે એમની સાથે રહીને એના આધારે આજે મેં તમામ સભાસદોને અને માન્ય મેયરશ્રીને એમને જણાવ્યું છે કે શું એમના પર પીડા વીતી છે, કેવી રીતે એમના પાછલા વર્ષના એક તહેવારો એમને મનાવ્યા છે એમના દીકરા દીકરી ખોયા હોય એની યાદમાં. ત્યારે બહુ દુઃખદ ઘટના છે કે 17, 18 વર્ષે જેને ત્યાં બાળકનો જન્મ થયો અને આપણા કોકની ભૂલના કારણે એ બાળકો જતા રહ્યા હોય અને પરિવારના શાળા તરફથી કોઈ સારી વર્તણૂક એમની જોડે ના થઈ હોય, શાળા લખીને આપતી હોય કે અમારો કોઈ આમાં લાયબિલિટી નથી. એટલે બહુ દુઃખદ એમની જોડે ઘટનાઓ બની પાછલા 1 મહિનામાં. ફરીથી ઉગ્ર અને ભાવુક થઈને આ રજૂઆત કરવી પડી છે. આશીષભાઈ, ખાસ કરીને આપે FIR કરવાની પણ માંગ કરી છે ને આપે કહ્યું કે આપ પણ આ મામલે ફરિયાદ કરશો. હું સ્પષ્ટપણે એવું માનું છું કે જો કમિશનરે તપાસમાં કોઈ અધિકારીઓને દોષિત ઠેરવ્યા હોય તો કમિશનરશ્રીની જવાબદારી એ પણ બને છે કે વડોદરા શહેરમાં આ મહામૂલી જમીન PPP મોડલથી આપી દેવામાં આવી છે અને એમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર તો અત્યારે FIR થઈ ચૂકી છે, પણ જે જવાબદાર અધિકારીઓ છે એ પણ ગુનેગાર છે અને એના પર કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અલગથી FIR નોંધાવે એવી મેં સ્પષ્ટ માંગણી કરી છે. જી, હવે આ માંગણીને લઈને જ્યારે કોઈ સામેથી પરિણામ નહીં આવે તો આગળ તમારી કોઈ અમે આગળ જઈશું. જે કમિશનરશ્રીએ તપાસ હાથ ધરી છે એ આગળ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ કહીશું કે કમિશનરે આટલા લોકોને જો દોષિત ઠેરવ્યા હોય તો ખાલી પેન્શન કાપવાથી એમની સજા માફ નથી થતી. એમને જે ગુનો કર્યો છે એ આ શહેરની મામૂલી જમીન વેચી છે. આ શહેરના જે ભવિષ્ય હતા એવા 12 બાળકોને 2 શિક્ષિકા શહેરે ગુમાવ્યા છે. એ પણ ફક્ત ને ફક્ત આમની અને કોન્ટ્રાક્ટરોની અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ થયું છે. એટલે 100% એમના પર FIR થવી જોઈએ, ગુનો નોંધવો જોઈએ. કમિશનરે તપાસ કરીને ફક્ત ખાતાકીય તપાસ એ નથી હોતી, પોલીસ ફરિયાદ પણ થવી જ જોઈએ.